રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2400 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક અને 400 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 490 થી 605 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 495 થી 540 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમછેલ જોવા મળી રહી છે. યાર્ડમાં આજે કપાસની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ આજે કપાસના ખેડૂતોને 1434 થી 1559 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 80 થી 260 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2200 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ હતી અને ખેડૂતોને ભાવ ઓછો મળવાથી ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 300 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને 1300 થી 3100 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1140 થી 1360 રૂપિયા મળ્યા હતા. ઝીણી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1111 થી 1304 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 240 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 250 થી 500 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3800 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300 થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1900 થી 2500 રૂપિયા મળ્યા હતા. આજે માર્કેટિંગ યાર્ડમાં લીંબુની 270 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની 390 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 200 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 500 રૂપિયા એક મણના બોલાયા હતા.